આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સુંદર સવારે આવો સન્માનનીય કાર્યક્રમ યોજવા બદલ સૌપ્રથમ તો હું આદરણીય શ્રી કારિયા સાહેબ, શ્રી ચૂડાવાળા સાહેબ અને પ્રેસિડેન્સી પરિવારને અભિનંદન પાઠવું છું. એમાં લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી સહભાગી છે એ બદલ ધન્યતા અનુભવું છું. જેઓ અતિ વ્યસ્ત હોવા છતાં પણ આજના કાર્યક્રમમાં આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહ્યા અને જેઓની હાજરીથી કાર્યક્રમ શોભાયમાન બન્યો. સુરતનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ અને સમાજનું ગૌરવ એવા પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલાની ઉપસ્થિતિ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આદરણીય શ્રી PM શાહ સાહેબ કે જેઓ સમગ્ર અઠવાડિયા દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહે છે અને રવિવારની આ સવાર તેમ છતાં પણ તેઓએ આપણને ફાળવી એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે આપણને જેઓને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સન્નારી શ્રીઓ DCP શ્રી જુલીબેન કોઠિયા, શ્રીમતી પ્રજ્ઞાબેન વશી અને શ્રીમતી મહરૂખબેન ચિચીગર, આપ સૌએ અમારા આમંત્રણને માન આપી સન્માન સ્વીકાર્યું અને કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો એ બદલ આપના ઋણી છીએ. અહીં ઉપસ્થિત તમામ વયસ્ક વડીલશ્રીઓ, સમવયસ્ક આત્મીયજન સૌ, અન્ય મહાનુભાવો કે જેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમને નોંધનીય પ્રેરક બળ પૂરું પાડ્યું, આ સંસ્થાના પાયાના કર્મચારીઓ, તમામ શિક્ષિકા બહેનો અને અન્ય સન્નારીઓ કે જેઓ પણ આજે શબ્દશઃ સન્માનના અધિકારી છે, એ તમામ કે જેઓએ અહીં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રેશમવાળા, સુરત. હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલ અને લાયન્સ ક્લબ પ્રેસિડેન્સી સુરત દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 3 વિશિષ્ટ મહિલાઓનું સન્માનનો કાર્યક્રમ અમે યોજ્યો હતો, જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી પણ સંયુક્ત ઉપક્રમે જોડાયેલી હતી. અને આ તબક્કે પદ્મશ્રી યશદીભાઈ કરંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાન પદે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા કે જેઓ ડોનેટ લાઈફના ચેરમેન છે તેઓ અને CA PM શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. 3 વિવિધ કેટેગરીમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું આ સાથે ટ્રોફી, શાલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું. આજે ઉપસ્થિત તમામ મહિલાઓને પણ પ્રેસિડેન્સી સ્કૂલ તરફથી એક સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. કયા કયા વિશેષ જે 3 નારીનું સન્માન કર્યું તો કઈ કેટેગરી સાથે સન્માન કર્યું? જેઓએ આજીવન કુમારિકા રહીને પણ DCP સ્પેશિયલ બ્રાન્ચ સુરત પોલીસમાં ખૂબ સારી કામગીરી બજાવી છે એવા જુલીબેન કોઠિયા, ત્યાર પછી સાહિત્યકાર અને કવિયત્રી પ્રજ્ઞાબેન જોશી અને એન્કર અને શિક્ષણવિદ મહરૂખ ચિચગરનું આજે સન્માન કરવામાં આવ્યું. અને આ તબક્કે પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન વાચનાલયના સભ્યો, અન્ય વરિષ્ઠ મિત્રો, અન્ય સમવયસ્ક મિત્રો, સમાજના કેટલાક ઉચ્ચ વર્ગના લોકો અહીં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને માણ્યો હતો.